એવી સર ટેન્શન આમાં કંઈક કરવું પડશે એના માટે. આ એવી હટ લઈ બેઠો તે કે બાજુ માનતો નહીં એવું કરવાનું. છોકરો એવી હઠમાં આવે છે ને કે ડીજે હોય ને તો જ પહેરવું હોય ને કે પહેરવું જ નહીં. હવે પહેરાવે કે તો ચાલે એવું નહીં ને એક બાજુ બાબુ આ બંધારણની ઉપાધિ આવીને પડેલી છે. હવે કરવું તો કરવું શું કયો? આમાં વેવાઈનો ફોન આવે તો જવું જમનું તારીખ નક્કી કરવા કહે છે પણ આ કોઈક જવાબ આલો તો જવાય ને. વિચારવું પડશે. હા તો બધા ભેગા કરું આખાને મેઠા બધાને બોલાવું એ કોઈક રસ્તો કાઢશે ગમે થી. હા તો ફોન કરીને બોલાવતી એમનો મેઠાને ફોન કરવા દે પહેલાં. ઘેર હોય તો સારું છે ને પાહો લાગ્યો તો ખરો. હલો હલો મેઠા કેટલા શું ઘેર હતો આપણે ઘેર મારે થોડું કોમ હતું. હું કોમ હતું? અરે થોડું કોમ હતું એક મીટિંગ કરી સંગત આવી ને અત્યારું કોમ હતું તારે? અરે આ મારા પેલો છોકરો 2 દાડેથી એને જતો રહ્યો છે. એવું? અને મારા પેલા વિવાહનો ફોન આવે છે કે હું વિવાહ કરવા પડશે. વિવાહ કરવાના તારે? વાહ હા હા તો આય ને વાહ હા આવું. હા એટલે તો વાત થઈ જઈ. લાખાને ફોન કરવો પડશે. આમ આખો પાવ છે તમને આવ્યો ધારો ને આ પાવ જ્ઞાન નહીં ઉભો રહેતો. ઘંટડી વાગી તો ખરી હો. લાખાજી કઈ બાજુ હતા? એક બંધારણની મીટિંગમાં આવ્યો છું. અરે ભલા મારી મીટિંગમાં છો નહીં આપણી મીટિંગ કરવાની છે તાર. તમારે હાની મીટિંગ છે ભાઈ? અરે આ મારા વિવેકનો ફોન ઉપર ફોન આવે છે અને પેલો છોકરો 2 દાયરી હેન જતો રહ્યો છે. ઓહો શું થયું એવું? ફોન આ કે તારીખ નક્કી કરવાની છે. તારીખ કઢાવી છે? વાહ એ આવો ને ઘેર મેઠાને ફોન કરો તે આવે જ છે. પણ મારે વાર લાગશે કઢવા. આમાં એ બધું ઝંઝટ છોડો તમે હાલ ઘેર આવો મારા. મારી વાત સાંભળો. મારે છે ને પેલી આ ડીજે બાબતની કોઈક મીટિંગ છે યાર. હવે હું પોતે હલવાનો છું. આ શું કરું? ઉપાધિઓ બધી એની જ પડી છે. બંધારણની જ ઉપાધિઓ આવીને પડી છે ને એના માટે જ હું તાર અડીએ ચડી ગયો છું. આપણે બે બાજુ હલવા મન થાય. જો સુતી હલ લે તો બંધારણમાં ભંગ થાય છે. એટલે કોઈક રસ્તો કાઢીએ આપણો. તમે બધું છોડો ને પેલા મારે ઘેર આવો ને બધું નક્કી કરીએ છીએ પછી હા, બધી રીતે. હા ફાઇનલ આવો. આ કડવાએ ચમ ફોન કર્યો છે? આટલું બધું બંધારણ છે તો એ નીચે હા બેઠા બોલ કડવા ચમ ફોન કર્યો તું? તને વાત તો કરી કે ઉપાધિ મોટી પડી છે મારા. એવું? બે તારા ઉપાધિ પડી યાર ગયો? છોકરો પહેરાવાનો છે. છોકરો એકનો બે થતો નહીં. આપણી બંધારણની ઉપાધિઓ નહીં આવીને પડી. અને તારીખ કાઢ નાખી લગનની? નહીં કાઢી પણ નક્કી કરવા બોલાશે બે ભાઈ. ફોન ઉપર ફોન કરે છે. એટલે હું બંધારણમાં હું હોય તમનું હતી. અલે આ છોકરાને એવું કહેવું કે ડીજે આવશે ને ડીજે લાવશો ને ડીજે પર વરઘોડો કાઢશો તો જ હું પહેરવા જાઉં. તે ડીજે તો લાવવું જ પડે ને તારે. અત્યારે તો બધો પેલું એ છે ગામમાં લોકો વાતો કરશે ના કે તારીખ. પણ યાર સમાજની બીક છે. સમાજનું બંધારણ નડે છે કે આ સમાજ વાળા બંધારણ કરીશું અમને કે સમાજ બહાર કાઢી મેં કોઈ વરઘોડામાં જ ના આવે શું કરીશું? તારે એકને એક છોકરો હ તો આટલા બધા પૈસા તું વાપરે છો બીજા? મારે તો વાપરવા જ છે. વાત સાચી છે પણ તમારી પણ આ બધા ભાઈઓ કુટુંબ વાળાનું ગામ વાળા બધા વિરોધ કરશે તો કરીશું. ડીજે તો લાવવું જ પડે કરવા. હા સાચી પણ અમે લાખો નહીં ને તો કોઈ ઉકેલ મને મળે એવો નહીં. અને બંધારણમાં તો બરાબર હે ને ભરાવ જ છે પણ પૈસા તો બરાબર વેરાવા જ છે. બેઠા તો હું આખો જઉં છું. આમ થૂંકવા લોબો થયો તો એવું છે તો મસાલો બસાલો જ નહીં ખાતો ને ખાઈને આવ્યો તાર એ બધો વ્યસન નહીં કરવાનો. આ લાખો કેટલા રહ્યો જલ્દી આવો સારું છે. ફોન કરો તો લાખાન ફોન કર્યો કે આવું છું પણ આ કોઈક મીટિંગમાં જવાનું કહેતો ના જાય સારું છે. એ લાગે ડીજે કરવા નહીં જોઈએ છોકરા પહેલાનું છે પછી ના કરે તો આ ડીજે તારે લાવવું જ પડે. હું તો કહું જે કરે એવા માણસ જ નહીં. એમને લાવવું જ પડે ડીજે તો. એ ખબર આપણા મહેલામાં આગેવાન છે એવું આવી જાય તો સારી વાત છે. એ મીટિંગમાં જાય એ તો મીટિંગમાં જવાનું કહેતા કે મારા મીટિંગમાં જવાનું છે. તમે તો જાય ખબર નહીં. જાય છે મીટિંગ? ના આ કહેતો નહીં મારો ફોન જાય ને એટલે આ કે ના રે આવશે તાંતો. મેઠો વધારે બોલતો એવું લાગે છે. આ બંધારણ છે આટલું બધું આ તાઇફા ચાલે છે તો આ તમે કે ડીજે લાવવું પણ વરઘોડો કાઢવો પડે. આ ડીજેના વરઘોડા બધું તો બંધી કરેલી છે આપણા સમાજમાં. આ તો ડુંગારું ચોપે રહ્યો છે. કોઈ અવરું કરાવે એવું જ નહીં લાગતું. ના બહુ વિચારી કોમ લેવું પડશે. કોઈનું કીધું ચડાય નહીં હતા કે પડ્યા સીધા ભૂઈ જોવાની સમજી લેવું. આ જબરું કર્યું કેટલે રહ્યો લાખો તાને દેખાતું જ નહીં જોય. ફોન કર તું. એ ફોન કરે પણ એ પાવ વધારે ફોન કરે તો કાયું થશે પાવ.
એ પાછું થોડું દોડાઈ જવા વાળું છે મીટિંગમાં પાછો એ તો પાછો. વાહ પાકે મને મીટિંગમાં બેઠો તો ને વાત ચાલતી હતી ને તમે ફોન કર્યો ને પાછું મારે હા, એવું. ડિસ્ટર્બ થતું હતું ને. આઈ ગયો લ્યો બોલો ચમ બોલાયા બેહો ને તમે હા, પેલા લગાડે. બેહો. બે બે આ રાખો. બેઠા લ્યો બેહો તમે આ તમે આગેવાન થઈ ગયા ટાઈમે આવતા નહીં કોમ હોય જોતા નહીં કાકા, બીજી ચાનો meeting માં ફોન કરતો ભરાની નતા પેલી. એટલે આ એક મીટિંગમાં તો યાર પેલા ડીજે બાબતની એવું હતું તાન તે એવું કરાઈને આવ્યો છું કે હા. અત્યારે બંધ રાખો થોડા દારા હા. અને પછી કોક સમાધાન કરીએ મીટિંગ થવાની ને મોટી હોવે. એટલે બોલો તમારું કામ કર્યું તા ઈના તો બેહો. ડાખા ચાલે છે કર તમે બેહો એકવાર શું બેહો ભલા આમાંથી બીજાની મીટિંગમાં દેખાય બીજાનું આવી જાય ઊંધું વાલું પડે નહીં દેખાતું પણ એક કામ કરો એક થોડા દારા બંધ રાખો અને છોકરાને કહી દો કે ઊંડું વેવાઈને કહી દો કે ઊંડું બરાબર વિવાદ અરે નથી ભાઈ રાખો. ને મોણો છોકરો જો સમ રિહાઈ આજુ આવ્યો ને કાલનો ના ડીજે લાવ પર એકને એક છોકરું કો ખાના કરે તો ડીજે તો લાવજે જ કરે અલ્યા ના શીખવાડે આવું ડીજે લાવવાનું એટલે પણ એકને એક છોકરો કો ખાના કરશે નાત બાર મિલશે સમાજ વાળા ત્યાં વાત રાખા સાચી પણ મારે એકલો છોકરું હોય તે ડીજે ના લાવ તમે મારું આખું પાછું મરી ગયું તો હું તો છોકરા વગરનો રોય પાહો અલ્યા તારી આ તો જબરું કર્યું કેવાય આમાં મારે તો કુટુંબાનું અભરવાનું કે બધા વાવાનું અભરું કે સમાજવાનું અભરું તો મારો તો છોકરો છોકરા વગરનો રહો ડીજે લાવજે હું કહું છું લાવજે એટલે આવું ના શીખવાડે ડીજે ના લવાય યાર અત્યારે કેટલા વિરોધ થાય હ લોકોને નાત બાર મૂકસ 12 મહિના સુધી યાર તમે આગેવાન છો પણ તમે કોઈ બુદ્ધિ જ નહીં વાપરતા પહેલા કેટલાનું અમાર તો આમાં મારા અવસર એક જ વખત છોકરો છે વારંવાર નીત પહેરાવાનો તો હા. છોકરા બેહો બેહો એક કામ કરો ભાઈ ગામમાં લોકો વાતો કરશે એમ કે આટલા બધા પૈસા પાવું કોમ નાખે અમને પણ એક કામ કરો આપણે તમારે ડીજે જ લાવવું હોય ને ડીજે આપું તો એક કામ કરીએ હા આપણે બોલો આપણે 2 દાડાની મને મુદત આલો બે દાડાની 2 દાડા હું 2 દાડા મીટિંગમાં જાઉં મોટી હા. મીટિંગમાં હા. અને એમાં તમારું કોક ચર્ચા કરું કે હા. ભાઈ છોકરો આવી હઠ ચાલી હ નહીં કાલ ઉઠીને મરી ગયો કોક આગુ પાછું થયું, એની જવાબદારી કુલ લે સાચી વાત બરાબર અને બે દા મીટિંગમાં ના જ પાડી દીધું મારે શું ભાઈ નક્કી કરવાનું હોય ના નહીં પાડો યાર. આ શાંતિ ના રે યાર આમાં. આપણે નક્કી કરવાનું હોય કે ગોમ વાળાની કર એ બધું તો નક્કી કરવાનું કયો બંધ કરો પેલો ચમચો છો આખા ગામમાં ભોગશે મોટો હું છૂટ હલાવું છું એવું છે ઓહો. હા હા બેસજો તમે જે તે નક્કી કરવાનો ગામમાં વરઘોડ કાઢજે પણ કરવા હા. હોમાં કોમ ના લેજો કાઢવાનો ગામમાં કાઢજે વરઘોડ. કાઢીશું પણ ડીજે લાવજે ગામમાં આ ગોમના આપણા જે આગેવાન છે લાખાજી એ નક્કી કરે ફાઇનલ પણ આપણે કોમ કરવાનું તું ડીજે ઉતારવાનું ને છે આ પેલું શું કહેવાય પેલું બળદગાડું કહેવાય એના ઉપર મેલ દેવાનું ખાલી 2 દારોની મુદત આલો મને 2 દાડા દારોની. હારું 2 બે દાડા દારોની કોક ને કોક હું નવા લાવું છું હારું હારું. શું હતો? તમારા પર વિશ્વાસ છે મારા મને? માટે મારે દિલ્હી જવું પડે ને તો હા. દિલ્હી જવું હા મુંબઈ કે તો મુંબઈ જવું મુંબઈ. પણ કોક પ્રશ્નનો હલ લાવું ને લાવું સમાજવાળાને બે પ્રશ્ન કહેજો હા હા ફાઇનલ તમારા માટે તો છે ને બોલો આપી દઉં ધડ આટલે કાપી ધાર નહીં જોતું મારે તો બીજું તો હું કહી આલા દઈશ. બંધારણ છે એનોય કોઈક મુક્તિ થાય એવું કરો ને અને તમે તો પેલા કાલના વરઘોડામાં બહુ કૂદ્યા છો ને નજરમાં આવી ગયા છો આ તો ગળું બે ગયો હા બરાબર બહુ કૂદ્યા તારે છો ને બંધારણનો ભંગ મગજ કર્યો કાઢવા ને તમે. એટલે ઘરું તો બેસી જ જાય. અમે તો નેચે કૂદ્યા ડીજે ઉપર નહીં કૂદ્યા તમે બંધારણનો ભંગ કર્યો છે તારે એટલે યાદ રાખજો કે હે ને નજરમાં જ છે એ તો આગેવાનના. ડીજે ઉપર કૂદાયનું બંધારણ નેચે કૂદાયનું તો બંધારણ નહીં ને નેચે જ કૂદાય ને હા પણ એ તો વાત સાચી હશે હે, હું ઉતાવળ છે મારે હું જઉં તમે ક્યાં આવશો હું મીટિંગ 2 દારોનો હું ચાલો 2 દારો ગમે તે કરું હા બે દાડા આ જલ્દી જમ બને ખટકો રાખો મીટિંગ નું પતાવો ફાઇનલ ફટાફટ ફાઇનલ ભડાક હો. ભડાક. બે આવજો તાન. બે દામ પતાવી જ દેજો પણ અને હું હું કીધું કીધું? જોતા રહેજો નકર લાકડા લડાવશે હું જઉં હો હા 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 કોના વાદે ના ચડે આ તો બે દાડા 2 વરસ કરશે ના ના ફોન કરતો રહે પાછો હા ફોન તો કરજે તો જાય ગામનો આગેવાન છે આગેવાન તો પેલા મોર કરવાના હા મોર કરવા જ પડે જે થાય પેલા આગેવાન ને પેલા જલાવાનું બધું હમણાં વાજે ફોન કરજે કેવું કરી બંધારણનું હા હા હો આ તમે જો પછી ફોન કરું તો આવજો પા હા આવીશું. હું જાઉં તાર હા અરે પા બોલાવ તો આવી જજો પા સારું અરે એ વાત તો એવા કરવાનું તે ગોમ જોતું રહી જાય તો ડીજે તો લાવજે જ અરે ડીજે તો એવું લાવો ને ત્યાં ગામમાં બધા તો આમ ઘરોની થાળીઓ ધર જજો પૂછવા હા. રહ્યો. તું રહ્યો ડીજે નહીં vibration લાવો મારતું, તો ભાઈ એવું હું નહીં લાવું આવું. છું. ડીજે ના તો બેટા નહીં. હું ના કઈ તું પાક તો સમાજમાં રહેવાનું મારતો કે તારું ભરવાનું હા વેટ તાન. હા હા સારું જાઉં તાર ઉપાધ્યો પર ઉપાધ્યો હેડી આવે છે એક તો સમાજનું અભરવાનું કે છોકરોનું અભરવાનું કે કનું અભરવાનું એ જ ખબર નહીં પડતી અત્યારે તો એક તો ઘેર છોકરો આવરું બોલા એક વાર સમાજવાળાનું અભરાય ત્યાં તો પેલું નહીં કોઈ મેળ આવતો કે ઘેર છોકરોનો ભજે કોઈ મેળ નહીં આવતો થવું છે એ બાજુ આ તો મા બાપના બે કોઈ હલવા મન તો સમાજનો ના અભરા તો ગોમબાઈ અને જો છોકરોનો ભરવા જાય તો એ તકલીફ
હા એટલે મારું જે થવા થશે અમે ઊંઘવા દે આરામ કરો પછી થોડું હા માથું ચડી ગયું અમારું અમે તો આશ હે ભગવાન તું કરે ખરું કોણ આવ્યો ઓહો લાખાજીનો ફોન તમારા ફોન આવ્યો હલો બોલો લાખાજી હલો હલો હા બોલો કોઈ વાપર્યું ના કોઈ વાપર્યું નહીં હું તો ઊંઘે તો તમારે જ્યાં પછી કોઈ વાપર્યું નહીં પેલા તમે ડીજેની વાત કરતા હતા ને તે ટાઈમ ભાઈના નાક બહાર મૂકી દીધા તાઈન ભયવાન આખા ડીજે તો નાત બાર મૂકી દીધા નાક બહાર મૂકી દીધા એવો તો શું ગુનો કર્યો તો નાત બાર મૂકી દીધા 12 મહિનાની શરતે 12 મહિનાની શરતે 12 મહિનાની ભેગા લેવાના જ નહીં કોઈ જે જાય ને હા હા એને નાક બહાર મૂકી દેવાનો ઓહો આ તો જબરું કરી કહેવાય તો એટલે હું તમને ફોન કર્યો કે બહુ ઉતાવળનું પગલું ના પડશો એકવાર ગામમાં માહોલ જોવો કેવો છે હા સાચી પણ મારે તો બધી કોની ઉપાધિ હશે હું કરીશું કે કોઈક રસ્તો કાઢો તમે છોકરાને સમજાવો કો એને તો સમજાય આવે એટલે તો પણ તમે કોઈક રસ્તો કાઢો ને શું કરી મીટિંગ ઉતાર હા વાત સાચી છે તમારી પણ હું કરું છું યાર શાંતિ રાખો કારણ કે હું અરે ગમે તે કરો ગમે તે કરીને કોઈક આપણે ડીજે લાવું તો કરવું જ પડશે એમ નાચબાર મેળા પ્યા મને નાચબાર ના મેળ દે હવે શું કરીએ તને કયો અરે યાર હું તમને થોડી વાર ફોન કરું તમે પણ જો આ ધ્યાનમાં લેજો થોડું ઉવા ના કરતા ના ના કોઈ નહીં કહો પણ તમે મારો રસ્તો કોઈક કાઢો ને બીજા બધા તો હું ગમે તે કહેશે પણ તમે મારો રસ્તો કોઈક કાઢો ગમે તે કરીને હા હા આ છોકરો મોનતો નહીં ઉપાધિ પર ઉપાધિ ઉપાધિ પર ઉપાધિ હેડી આવે છે નાકાજી કે પેલા તઈને નાત બાર મૂકી દીધા તો હું લાવું વરઘોડો કાઢું તો મને નાત બાર તો મૂકી જ દે ને અને ભયાથી થોડું અલગ રહેવાય મેં કુટુંબમાં રહ્યા પણ સમાજમાં રહ્યો પણ સમાજથી મોટું કોઈ નહીં અને મેઠે તું કહેતો ડીજે લાવવાનું વરઘોડો કાઢવાનું કૂદવાનું નાચવાનું ના ભાઈ ના આપણા ભયવાની જરૂર છે સમાજની પહેલાં જરૂર છે સમાજના ભેગું રે અડધી હતી કોઈ આખું પાછું તો સમાજ આવીને ઊભું રહે ડીજે ના લાવે કોઈ ના કહે અને એમનું ઢોલ ઉપર પહેર્યા સુધી બધા ઢોલ ઉપર જ પહેર્યા છે ને તો છોકરાને સમજાય ચમ ના મોને આ સુધી તો ડીજે તો અમે ડીજે આવ્યા તો ગમે તે લાખવા એટલે કોઈ રસ્તો તો કાઢવો જ છે તો પોહલાજી છોકરાને રસ્તો તો કાઢવો જ પડશે ઓનો તે મેન નહીં આવે એ થાય દેખા જાય કે આમાં દીવું નહીં પણ છોકરાને તો સમજાય